સુરેન્દ્રનગરના ડીએસપી ને કહેવા માંગુ છું, આવો પીઆઈ અમારે ના જોઈએ. તાત્કાલિક એની બદલી કરો. એવા નિર્દોષ લોકોને મારી અને ઉપરથી ખોટી ફરિયાદ કરવી, એ ખોટી ફરિયાદ કરતા હોય તો એમને કહી દેજો અલ્પેશ ઠાકોર મરી નહીં ગયો, હું જીવતો છું. ધારાસભ્ય હીરા સોલંકી બાદ અલ્પેશ ઠાકોરનો દબંગ અંદાજ જોવા મળ્યો. એક દિવસ અગાઉ એટલે કે ગત રવિવારે અલ્પેશ ઠાકોર સુરેન્દ્રનગરના પાટડી ગયા હતા. સમાજના યુવાનો જે દારૂની સામે લડી રહ્યા છે, દારૂ વિરુદ્ધની લડત લડી રહ્યા છે, આ યુવાનોને અલ્પેશ ઠાકોર મળ્યા હતા. આ ઉપરાંત સમાજના વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. દસાડા ગામના વાલેડળા ગામના યુવાનોનો આરોપ છે કે દારૂ વિરુદ્ધ જ્યારે તેઓ પોલીસને ફરિયાદ કરવા જાય છે ત્યારે પોલીસ તેમને સાથ અને સહકાર નથી આપતી. આ ઉપરાંત પીઆઈ ઉપાધ્યાય વિરુદ્ધ ગંભીર આરોપ સ્થાનિકોએ લગાડ્યો હતો કે જે ફરિયાદ કરવા જાય છે તેને જ પોલીસ આરોપી બનાવે છે. આ ઘટનાની જાણ અલ્પેશ ઠાકોરને થતાં અલ્પેશ ઠાકોર દસાડા પહોંચી ગયા હતા. સમાજના યુવાનો સાથે દારૂબંધી મુદ્દે વાત કરી હતી અને કહ્યું હતું કે દારૂ વિરુદ્ધની લડતમાં હું હંમેશા યુવાનો સાથે જ છું. અને આ પીઆઈની પણ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જે યુવાનો આ દારૂ વિરુદ્ધની લડત લડી રહ્યા છે, એ ઝુંબેશ ચલાવી રહ્યા છે, તેને સાથ અને સહકાર આપવાની બદલે પોલીસ એ તેના ઘરમાં જઈને તેને અને તેની પત્નીને માર માર્યો. ગંભીર આક્ષેપ સાથે અલ્પેશ ઠાકોર વાત કરે છે. આવા વિવાદિત પીઆઈ આ વિસ્તારમાં ન જુએ. સુરેન્દ્રનગર ડીવાયએસપીને તેમણે સંબોધતા વાત કરી હતી કે આવા પીઆઈની તાત્કાલિક બદલી થાય તેવી તેમણે વાત કરી હતી. અને કોઈને એવું લાગતું હોય કે અલ્પેશ ઠાકોર નરમ પડી ગયા છે, પરંતુ સમાજ માટે અલ્પેશ ઠાકોર હજુ પણ એના એ જ છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સુરેન્દ્રનગર જવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી. સાંભળી અલ્પેશ ઠાકોરે શું કહ્યું હતું. સાચી વાત કરવી મંચ ઉપરથી તો પહેલા પોતે સુધરવું પડે. દારૂબંધી માટે જે યુવાનો મથે છે અને મતતા યુવાનો, એક વાર ફોન કર્યો પોલીસ આવી, બે વાર ફોન કર્યો પોલીસ આવી, ત્રીજી વાર પોલીસ આવી, પણ બુટલેગરો પકડાતા નતા. એટલે ઘણા બધા એવું થાય બુટલેગરો પકડાય કેમ નહીં, એટલે નતા પકડાતા કે એમાં કેટલાક તો હોય ને મેસેજ આપનારા કે આવી રહ્યા છીએ ભાઈ બંધ કરી દેજો, એટલે બુટલેગર ના પકડાય. પણ ઉપરથી ઘરમાં ઘૂસીને માર્યા, એ દીકરાને માર્યો, એની વાઈફને મારી. સુરેન્દ્રનગરના ડીએસપી ને કહેવા માંગુ છું, આવો પીઆઈ અમારે ના જોઈએ. તાત્કાલિક એની બદલી કરો. એ જે કોઈ હોય પોતાની જાતે સમજે કે જે લોકો સાચી વિચારધારા અને સાચું કામ લઈને બહાર નીકળ્યા છે અને સાચી દિશામાં કામ કરતા હોય, એવા નિર્દોષ લોકોને મારી અને ઉપરથી ખોટી ફરિયાદ કરવી, એ ખોટી ફરિયાદ કરતા હોય તો એમને કહી દેજો અલ્પેશ ઠાકોર મરી નહીં ગયો, હું જીવતો છું. અને એનો એ જ છું, અને એનો એ જ છું. ચિંતા બિલકુલ ના કરતા. કોઈથી કંટ્રોલ થાય એ નથી. હું તમારો જ અલ્પેશ ઠાકોર છું. તમારી તકલીફમાં હું નહીં આવતો કોણ આવશે? માજી બિહારજો કરી તમને કહું, એટલે ચિંતા ના કરતા. વાલેવડા વાળાને કહું છું, પણ વાલેવડાની સાથે આ દસાડા પાટડી વાળાને કહું છું, આપણે પોલીસ એકલાના ઉપર છોડી દેવું છે? ઉતાવળ બહુ ઉતાવળ કરો. તમને કહું પીઆઈ ની બદલી થાય, નિર્દોષ લોકો ઉપર જે કેસ કર્યો છે એનો પણ રસ્તો કાઢવામાં આવે. હું જાહેર મંચ ઉપરથી કહું છું, નહીં નીકળે તો તમતા સુરેન્દ્રનગર જઈશું. અલ્પેશ ઠાકોરના આ નિવેદનના ગણતરીના કલાકોમાં જ પીઆઈ ઉપાધ્યાયની બદલી થઈ ગઈ છે. દસાડાના પીઆઈ ઉપાધ્યાયની સુરેન્દ્રનગર એસપીએ બદલી કરી છે. આ ઉપરાંત તેમની સાથે અન્ય 3 પીએસઆઈની પણ સુરેન્દ્રનગર એસપી દ્વારા બદલી કરવામાં આવી છે. ત્યારે અલ્પેશ ઠાકોર જે ઘણા સમયથી અત્યારે ચર્ચામાં છે, સમાજનું બંધારણની વાત હોય કે સમાજમાં દારૂને લઈને તેઓ મુખ્યત્વે અભિયાન ચલાવે છે, ત્યારે તેમના નિવેદન બાદ ફરી એક વખત તેમને દબંગ અંદાજ જોવા મળ્યો. આ અગાઉ હીરા સોલંકીએ પણ આ પ્રકારની ઘટના તેમણે તેમની સાથે કરી હતી. જ્યારે હીરા સોલંકીને નવનીત બાલદિયા પર હુમલાના સમાચાર મળે છે ત્યારે તેઓ નવનીત બાલદિયાને મળવા એ મહુવા પહોંચી જાય છે અને હોસ્પિટલની બહાર સમાજને સંબોધતા તેમણે કહે છે કે હું ગાંધીનગર પહોંચું તે પહેલાં પીઆઈની બદલી થઈ જવી જોઈએ. અને તેના પણ ગણતરીના કલાકો બાદ આ મહુવાના પીઆઈની બદલી થઈ ગઈ છે. ત્યારે
આ બાદ વધુ એક ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો દબંગ અંદાજ જોવા મળ્યો છે. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.